આજના એપિસોડમાં આપ સૌનું સ્વાગત. આજે પણ વાત એક એવા કલાકારની કે જે લાઇમલાઇટમાં રહ્યા બાદ અત્યારે ગાયબ થઈ ગયા છે. 1998ની સાલ છે અને એક છોકરો લિંકન કારમાંથી ઉતરે છે. આંખો પર બ્રાન્ડેડ ચશ્મા છે અને એવો સ્વેગ કે જેની સામે મોટા સ્ટાર્સ પણ ઝાંખા લાગે. ફિરોઝ ખાનનો એ રોયલ વારસો અને બોલિવૂડનો સૌથી હેન્ડસમ સોફ્ટ સ્પોકન એક્ટર ફરદીન ખાન, જેણે પ્રેમ અગનથી શરૂઆત કરી અને રાતોરાત છોકરીઓનો ક્રશ બની ગયો. પણ સાહેબ, જે માણસ પાસે સ્ટાઇલ હતી, પૈસો હતો અને મોટું નામ હતું, એ અચાનક બોલિવૂડના કેમેરાથી આટલો દૂર કેમ જતો રહ્યો? શું ખરેખર તે હારી ગયો હતો કે પછી જિંદગીએ તેની સાથે કોઈ નવી રમત રમી હતી? ફરદીન એટલે માત્ર એક ચોકલેટી હીરો નહીં. યાદ કરો 2001ની એ ફિલ્મ પ્યાર તૂને ક્યા કિયા કે જેમાં તેમણે ઉર્મિલા માતોંડકર સામે એક ગંભીર ફોટોગ્રાફરનો રોલ કર્યો. તેની એક્ટિંગમાં મેચ્યોરિટી દેખાતી હતી. ત્યાર પછી આવી લવ કે લીએ કુછ ભી કરેગા અને ખુશી, જેમાં તેની અને કરીના કપૂરની કેમિસ્ટ્રીએ ધૂમ મચાવી. એટલું જ નહીં, જંગલીમાં તેનો રફ એન્ડ ટફ અંદાજ અને ભૂતનાથ કે ઓલ ધ બેસ્ટમાં તેની કોમેડી ટાઈમિંગ જોઈને લાગતું હતું કે ફરદીન હવે લાંબી રેસનો ઘોડો છે. ખાસ કરીને નો એન્ટ્રીનો પહેલો પ્રેમ, જેમાં આજે પણ આપણને તે હસાવે છે. પણ સાહેબ, જ્યારે ફરદીન પીક પર હતો ત્યારે જ તેની જિંદગીમાં કાળા વાદળો ઘેરાવા લાગ્યા. એક સમય એવો આવ્યો કે જ્યારે તે વિવાદોમાં ફસાયો. ડ્રગ્સ કેસ, પર્સનલ લાઈફના ટેન્શનને કારણે કરિયર પર જાણે બ્રેક વાગી ગઈ. પિતા ફિરોઝ ખાનના નિધન પછી તો જાણે તે સાવ ભાંગી જ પડ્યો. ધીરે ધીરે વજન વધ્યું અને જે હીરોને જેને લોકો સીટીઓ વગાડતા હતા, એ જ હીરોને લોકોએ સોશિયલ મીડિયા પર બોડી શેમિંગ કરવાનું શરૂ કર્યું. ફરદીને મુંબઈ છોડી દીધું. લંડનમાં પોતાની પત્ની નતાશા અને બાળકો સાથે શાંતિથી રહેવાનું નક્કી કર્યું. લોકોએ માની લીધું કે આ ખાન ખાનદાનનો ચિરાગ હવે ઉલવાઈ ગયો છે. પણ રૂકો, ગાયબ થયેલો આ હીરો હવે ફરી જીવતો થયો છે અને જબરદસ્ત ફિટનેસ મેળવી લીધી છે. હીરામંડી સિરીઝ તમે જોઈ હશે અને ફિલ્મોમાં પણ તેણે કમબેક કરવાનું હવે નક્કી કરી લીધું છે. રિપોર્ટ્સ તો કંઈક એવું જ કહે છે. ખેલ ખેલ બે જેવી ફિલ્મોથી તેમણે કમબેક કરવાની શરૂઆત તો કરી દીધી છે, પણ જે પ્રકારે જે દર બીજા ત્રીજા ફિલ્મમાં આપણને ફરદીન જોવા મળતો એ પ્રકારે હવે કદાચ નથી જોવા મળતો. એ સ્ટાઇલ, એ સ્પીચ, એ એક્ટિંગને લોકો મિસ કરી રહ્યા છે ને એટલે જ લોકો કહે છે કે ક્યાં ગાયબ છે ફરદીન? ફરી શું બોલિવૂડમાં એ જ ધમાકેદાર ફિલ્મો સાથે તેમણે પાછું ન ફરવું જોઈએ? કમેન્ટ કરો અને જણાવો કે ફરદીનનું કયું મૂવી તમને સૌથી વધુ ગમે છે અથવા તો કયા રોલમાં તમે તેને સૌથી વધુ પસંદ કર્યો છે. ખાયા